હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 1 નામ છે ગણ. એના લેક્ચર નંબર 5માં ફરીથી એક વખત તમારું સ્વાગત છે. લાસ્ટ ટાઈમની ડિસ્કશનને આપણે કન્ટિન્યુ કરીશું આજે. તો તમને યાદ હશે કે એક્સરસાઇઝ 1.2ના 3 ક્વેશ્ચન ઓલરેડી આપણે સોલ્વ કરી ગયા છીએ. તો જો ક્વેશ્ચન નંબર 4 તમારી સામે લખેલો કમ્પ્લીટ છે, એકદમ ઇઝી ક્વેશ્ચન કહી શકાય. શું કામે? તો કે તમને એમ કીધું છે કે એ બરાબર બી છે કે નહીં તે નક્કી કરો. એટલે કે એ અને બી બે સમાન ગણ છે કે નહીં તે નક્કી કરો. તો ચાલો યાદ કરો આપણી જૂની વ્યાખ્યા કે એ અને બી ક્યારે સમાન કહેવાય. યાદ કરો બધા. તો તમને ખ્યાલ આવશે કે એ અને બી બંને ગણના બધા જ ઘટકો જો સરખા હોય, રેડી, બે ગણના બધા જ ઘટક જો સરખા હોય તો એવા બંને ગણને કેવા કહેવાય? સમાન ગણ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન, મેઇન ક્વેશ્ચન નંબર 4 એની અંદર પહેલો, આ ગણ એ છે જેના ઘટક છે ABCD અને આ ગણ બીજો છે જેના ઘટક છે DCBA. ઓકે, હવે આને તમે આડાવડા એરેન્જ કરશો તો તમને ખ્યાલ આવશે કે આમાં પણ A, B, C અને D છે અને એમાં પણ શું હતું? A, B, C અને D છે. રેડી? તો આ સમાન ગણ છે એટલે અહીં આપણે લખી નાખીએ કે સમાન છે. ક્લિયર? ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન. આમાં ઘટક આપેલા છે 4, 8, 12 અને 16. જ્યારે આમાં છે 4, 8, 16 છે, ચાલો, પણ આમાં 18 આવી ગયો. જોવો, 4, 8, 16, 4, 8, 16, પરંતુ આમાં 12 નથી. અથવા તો એમ કહી શકાય કે આમાં 18 છે પરંતુ આમાં 18 નથી. રેડી? તો એક ઘટક છે એ મેચ થતો નથી. તો આપણે તો ના જ પડવાની છે કે સમાન નથી, કારણ કે સમાન થવા માટે બધા ઘટકો સરખા હોવા જોઈએ. ચાલો, તો કે સમાન નથી. ઓકે, થર્ડ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન કહી શકાય, એટલે એટલું બધું કંઈ ડિફિકલ્ટ નથી. વિચારો, એવું કીધું છે કે એ બરાબર 2, 4, 6, 8 અને 10. કેટલા ઘટક છે ભાઈ? 5 ઘટક. રેડી? હવે ગણ બીમાં શું કરવાનું છે? તો કે બીમાં એવા ઘટક હશે કે જે ઘટક છે યુગ્મ ધન પૂર્ણાંક હોવો જોઈએ. કેવો? યુગ્મ અને પાછો ધન પૂર્ણાંક. પણ શરત આપેલી છે કે x છે 10 કે 10 કરતાં નાનો હોવો જોઈએ. જુઓ, તો હવે આ ગણમાં કેવા ઘટકો એ મારે લખવું હોય તો શું કહી શકાય? જુઓ કે b બરાબર 10 કરતાં નાનો અને પાછા કેવા હોય છે? યુગ્મ ધન પૂર્ણાંક. પહેલાં તો ચાલો ધન પૂર્ણાંક જે ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે 1 થી, પણ 1 મારે ચાલશે નહીં. શું કામે? મારે યુગ્મનો લિસ્ટ બનાવવાનું છે. એટલે આવું થશે કે 2, 4, 6, 8 અને 10. જો 10 આમાં લઈ શકાય, ઇક્વાલિટી આપેલી છે. ડન. તો હવે શું લાગે છે તમને? બે ઇક્વલ છે તો કે યસ, ઇક્વલ થશે. આમાં પણ જો 5 ઘટક, અહીંયા પણ એ 5 ઘટક, બંને પાછા સેમ છે. ક્લિયર? તો હવે હું અહીંયા કહી શકું કે સમાન છે. તો જો આ ત્રીજાનો આન્સર મેં લખ્યો કે સમાન છે. ક્લિયર? ખાસ જોજો, યુગ્મ ધન પૂર્ણાંક, એટલે આ બધા યુગ્મ જ છે, ધન છે અને પાછા પૂર્ણાંક છે અને 10 કે 10 કરતા કેવા છે? નાના. ચાલો પાંચમું જોઈએ. આમાં એમ કીધું છે કે x એ 10 નો ગુણિત છે, 10 નો ગુણિત છે અને આમાં બીમાં તમને કંઈક ઘટક આપેલો છે. પહેલા તો હું તમને એમ કહી દઉં કે આમાં 10 ના ગુણિત છે. હવે કેવા કેવા સંખ્યામાં હોય એ પણ તમારે વિચારવું ન હોય તો સાવ ઇઝી રસ્તો તમને કહી દઉં. અહીંયા ખાલી તમને એમ કીધું છે કે 10 નો ગુણિત છે અને 10 ના તો તમને અસંખ્ય ગુણિત મળે ને, 10, 20, 30, 40, 50, 60. એ કાંઈ સ્ટોપ નથી થયું, કારણ કે અહીંયા તમને લિમિટ નથી આપી કે ક્યાં સુધી તમારે જવાનું છે. એનો મતલબ કે આ કેવો ગણ છે? અનંત ગણ છે. જ્યારે આવડો તો શાંત ગણ છે. આમાં કેટલા ઘટક છે? 3 ને 2 5 ઘટક છે. આ અનંત છે અને બી છે એ શાંત છે. તો કેવી રીતના એ બે ઇક્વલ હોઈ શકે? રેડી? અને એમ કદાચ ખબર ન પડે તો આમાં શું હશે? 10 પછી તરત શું હશે? 20, 20 પછી શું હશે? 30. જ્યારે આમાં તમને જો 15 આપેલા છે, 25 આપેલા છે, આ 15 અને 25 છે એને એકેય આમાં હશે નહીં. ઇન શોર્ટ કે આ બે ગણ સમાન નથી. તમને ખબર પડી ગઈ ને કઈ રીતે? તો વાંધો નહીં. રેડી? ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ, એટલે કે ક્વેશ્ચન નંબર 5 કે નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં? કારણ આપો. પહેલા ગણમાં એવું કીધું છે કે 2, 3 અને બીજામાં શું કીધું છે કે આમાં એવા x હશે કે જે
આનો ઉકેલ હોય. કોનો ઉકેલ હોય? આવડા સમીકરણના તમને જે ઉકેલ મળે ને, ઉકેલ એટલે કે આમાંથી તમારે એક્સની કિંમત ગોતવાની છે. એ એક્સની કિંમત આમાં મૂકી દેવાની તમારે, એટલે એ તમારો ગણ કયો બની જશે? ગણ બી. શું કરવાનું છે? આ ગણ બીમાં કેવા ઘટક એક્સ હશે? તો કે જે આનો ઉકેલ હોય. તો એનો મતલબ કે સાહેબ હવે મને આને ઉકેલતા આવડવું જોઈએ. ચાલો આ સમીકરણને હું અહીંયા લઈ લઉં છું. અહીંયા તો આવું થશે કે x² + 5x + 6 = 0. આના હવે આમ પડશે ને ભાઈ કે x + 3 અને x + 2 = 0. કોઈ પણ દ્વિઘાત સમીકરણના તમે અવયવ પાડો અને તમારે ચેક કરવું હોય સાચા છે કે ખોટા, તો તમારે શું કરવાનું? તો કે બે જે કાઉન્સ હોય ને એની પહેલી સંખ્યાનો ગુણાકાર કરવાનો, પહેલી સંખ્યાનો, એટલે x × x તમારું રકમનું પહેલું પદ આવી જવું જોઈએ. x² આવી ગયું. રકમનું પહેલું પદ તમારું શું હતું? x². અને આ બીજી સંખ્યાનો ગુણાકાર કરવાનો. ઈ બેનો ગુણાકારનો જે આન્સર આવે એ આન્સર શું હોવું જોઈએ? તો કે તમારી રકમનું છેલ્લું પદ હોવું જોઈએ. નિશાની સહિત કરવાનો ગુણાકાર, કે +3 અને +2 ગુણાકાર કરશો એટલે કેટલા આવશે? +6. તો અહીંયા +6 છે જ. ડન. તો હવે આ 0 તમે બેયને આપી દેશો એટલે શું થઈ જશે? કે x + 3 = 0 અથવા તો x + 2 = 0. તો આમાં આન્સર આવશે કે x = -3 અથવા તો x = -2. તો તમારો x છે, આ x ની જે કિંમત આવી ને એને શું કહેવાય? ઉકેલ કહેવાય. કોનો ઉકેલ? આ સમીકરણનો. તો આ સમીકરણનો જે ઉકેલ હોય ને એ જ ઘટક આમાં હશે. કેમાં? ગણ બી માં. તો જુઓ ગણ બી માં કયા ઘટક હશે? અહીંયા ધ્યાન આપો. ગણ બી માં આવડા બે ઘટક હશે, -3 અને -2. જ્યારે ગણ એમાં કયા ઘટક હતા? +2 અને +3. તો એમ કહી શકાય કે આ સમાન નથી. રેડી? કારણ કે આમાં કયા ઘટક આવ્યા હતા ભાઈ? -2 અને -3. જ્યારે આમાં આપેલા છે +2 અને +3, એટલા માટે મેં ના પાડી દીધી કે સમાન નથી. અથવા તો આમ પણ લખી શકો તમે કે A ≠ B. ક્લિયર છે? બે ચાલશે. પણ આમાં તમને કીધું છે કે કારણ આપો. કારણમાં તમારે આ દાખલાનું તમારે સોલ્યુશન કરશો ત્યારે તમારે આવડી આ બધું લખવાનું છે, અને લખવાનું છે કે તેથી b બરાબર શું લખશો? કે તેથી b બરાબર ગણની અંદર શું આવશે? આવડા બે -3 અને -2. ગણની અંદર એ બે ઘટક તમારે લખવાના છે. કયા કયા? -3 અને -2. રેડી? પછી લખવાનું કે a અને b ના એક પણ અથવા તો ગણ a અને ગણ b ના ઘટકો સમાન નથી, એટલા માટે a ≠ b. રેડી? ઓકે, ચાલો આમાં શું કીધું છે કે x બરાબર a બરાબર એવા ઘટક x કે જ્યાં x એ શું હશે? આ એક શબ્દ આપેલો છે તમને, ફોલો. એ ફોલો શબ્દનો મૂળાક્ષર હશે. રેડી? એટલે ચાલો તો આ ગણને આપણે બનાવી દઈએ, કારણ કે આ જે બધું તમને આપેલું છે ને ગુણધર્મની રીતે આપેલું છે. જો આ પણ ગુણધર્મ હતો, આ પાછી યાદીની રીત છે, આ ગુણધર્મની રીત છે, આ પણ ગુણધર્મની રીત છે, બાકી આ બધા યાદીની રીતે આપેલા છે. યાદીની રીત એટલે જોતા જ તમને ખબર પડી જાય કે આ ગણની અંદર બસ આ જ ઘટક છે. આમાં મને જોતા ખબર ન પડે, મારે ગોતવો પડે x. એ x છે તમારો ઘટક છે. જો અહીંયા દર્શાવે ઘટક કોણ છે. ક્લિયર? તો જુઓ આમાં પણ મારે ઘટક છે ગોતવાના છે. ચાલો તો a બરાબર શું થશે? a બરાબર ફોલો શબ્દનો મૂળાક્ષર એટલે પહેલો લખશો એટલે f, બીજું લખશો o, ત્રીજું લખશો એટલે l. આ l આવી ગયો, o આવી ગયો, છેલ્લે આવશે w. રેડી? ચાલો, અને ગણ b બરાબર શું થશે? ગણ b બરાબર ગણ b માં તમને કીધું છે આ શબ્દનો મૂળાક્ષર આવડો, વોલ્ફ, WOLF. જેવો બધાય ઘટક એક એક વાર જ છે એટલે બધાય આવી જશે આમાં, WOL અને f. હવે ચેક કરી લ્યો a અને b સરખા છે? તો કે સર આમાં f છે, આમાં પણ f છે, o l w. ક્લિયર? તો એનો મતલબ કે આ બે ગણ કેવા છે? સમાન છે. તો લખી નાખીએ કે a બરાબર b. a બરાબર શું થઈ જશે? b. ક્લિયર છે? ચાલો આ લાસ્ટ ક્વેશ્ચન આ એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 6 કે સમાન ગણની જોડીઓ પસંદ કરો. કયા કયા ગણ જે સમાન થાય એ તમારે ચેક કરવાનું છે. ચાલો તો 2, 4, 8, 12 આવા ક્યાંય ઘટક આમાં બીજે ક્યાંય દેખાય છે? તો કે સર આમાં 4, 8 અને 12 આવી ગયા. જુઓ 4, 8, 12, 4, 8, 12, પણ આમાં 2 નથી. આમાં 2 અને 4 આપેલા છે પણ 8 અને 12 નથી. રેડી? તો એ છે એ કોઈ સાથે સમાન થશે નહીં. નીચે પણ આમાં જોઈ લેજો ચારેયમાં. સર આમાં 1, 2, 3, 4, આમાં 1, 2, 3, 4, યસ આ બે સમાન થશે. એટલે હું અહીંયા લખું છું કે b બરાબર d.
આ બી અને ડી બે કેવા હશે? ઇક્વલ. ક્લિયર છે? ઓકે ચાલો ઠીક છે, તો ચાલો આગળ વધીએ. હવે સી તો કોઈ સાથે મેચ થતો નથી, ઉપર જોઈ લીધું. હવે જુઓ ઈમાં કયા ઘટક છે? -1 અને 1. તો જીમાં પણ એ જ ઘટક છે, 1 અને -1. ક્રમ આડાવડા ચાલે, ગણની અંદર ક્રમ આડાવડા હોય તો ચાલે, પણ સરખા હોવા જોઈએ બેમાં. -1 1 -1 1, તો એનો મતલબ કે ઈ અને જી પણ ઇક્વલ થશે. આમાં જો 0 અને a છે, જ્યારે આમાં 0 અને 1 છે. એવું નથી હોય, h નું તમારે બધાય સાથે ચેક કરવાનું છે. કોઈ પણ ગણની જોડી બનતી હોય, સમાન ગણ હોય તો ચાલે. તો આ બે જોડી બનશે, એક જોડી બેની બી અને ડી ની, કે બી અને ડી બે સમાન ગણ છે. એવી જ રીતના ઈ અને જી પણ કેવા ગણ છે? સમાન ગણ. રેડી? તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો. ઓકે સ્ટુડન્ટ્સ, તો એક્સરસાઇઝ 1.3 સ્ટાર્ટ કરતા પહેલા મારે તમને થોડીક નોટ્સ લખાવવાની છે અને વ્યાખ્યા લખાવવાની છે, તો એ આપણે પહેલાં ક્લિયર કરી લઈ, પછી આપણે એક્સરસાઇઝ 1.3 ઉપર જમ્પ કરશું. ક્લિયર છે? ચાલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ ડેફિનેશન ક્લિયર કરીએ. શું આપેલું છે? કીધેલું છે આપણને ઉપગણ. ઉપગણ નામની જે વ્યાખ્યા છે એ બહુ નિરાતે સમજવા જેવી છે. શું કામે? તો ફ્યુચરમાં આપણે જે સમ જ્યારે સાબિત કરશું, ગણમાં અમુક દાખલા આવશે સાબિત કરવાના, ત્યારે આ ઉપગણ નામનો કોન્સેપ્ટ છે એ બહુ આપણને ક્લિયર કરશે, બહુ હેલ્પફુલ રહેશે. ક્લિયર? ચાલો, શું કીધેલું છે? કે જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય, એનો પ્રત્યેક ઘટક એટલે કે એના બધા જ ઘટક કોના ઘટક હોવા જોઈએ? ગણ બી ના પણ ઘટક હોવા જોઈએ, તો એને બી નો ઉપગણ કહે છે. એના બધા જ ઘટક એ બી ના પણ ઘટક હોય તો એને બી નો શું કહેવાય? ઉપગણ કહેવાય. આ તમે પ્રાઇમરીમાં બધું આઈ થિંક સ્ટડી કરી ગયા છો, પણ જોવા જેવું એ છે. જો એને શું કહેવાય? બી નો ઉપગણ કહેવાય, પણ બી ને શું કહેવાય ખબર છે? તો કે સર એ ખબર નથી. એનો આન્સર અહીંયા આવશે. જુઓ, બી ને એનો શું કહેવાય? અધિગણ કહેવાય. કેવો કહેવાય? અધિગણ. કારણ કે મોટો તો બી હશે ને, એના બધાય ઘટક બી માં આવી ગયા છે, એટલે બી જે કાં તો એના જેવડો હશે ને કાં તો શું છે એના કરતાં મોટો હશે. રેડી? એટલા માટે બી ને કહેવાય એનો અધિગણ. અને જો એ છે એ બી નો ઉપગણ હોય તેને સંકેતમાં આવી રીતના લખાય, એ ઉપગણ બી. આ આડો જે યુ દેખાય છે ને તમને, યુ છે પણ કેવો છે? આડો. આમ એને શું કહેવાય? ઉપગણની નિશાની કહેવાય. ક્લિયર? ઓકે, સમજાય છે? ચાલો, હવે મારા માટે ખાસ સ્ટડી કરવા જેવું હોય ને તો આવડું આ સ્ટેટમેન્ટ. આ તમારા માટે નવું છે, કારણ કે હું જ્યારે સાબિત કરીશ ને ત્યારે આ ટાઈપનું સ્ટેટમેન્ટ જ દર વખતે લખવાનો છું. જુઓ શું વચાયા ને, તો કે ફોર એવરી એક્સ માટે. આ ઊંધો એ છે એનો મતલબ થાય ફોર એવરી, એટલે કે બધા જ એક્સ માટે. એક્સ એટલે કે કંઈક ઘટક હશે. રેડી? તો બધા જ એક્સ માટે જો એ ઘટક છે એનો સભ્ય હોય, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ, તો એક્સ બિલોંગ્સ ટુ બી. એનો મતલબ કે એ એક્સ છે બી નો પણ ઘટક હોય. ફરી પાછું, જો એક્સ છે એનો સભ્ય હોય અને એક્સ છે બી નો પણ સભ્ય હોય તો એને શું કહેવાય? બી નો ઉપગણ કહેવાય. પણ એકાદા બે એક્સ માટે નહીં હો, એટલા માટે જ મેં સ્ટાર્ટિંગ કર્યું હતું બધા જ માટે. ફોર એવરી એક્સ. સમજો કે જેટલા પણ એક્સ હોય બધાય માટે જો એક્સ છે એનો સભ્ય હોય અને એક્સ છે બી નો સભ્ય હોય તો શું થાય? એ ઉપગણ બી થાય. શું થાય? એ ઉપગણ બી. કે એની અંદર જેટલા પણ એક્સ છે, આનો મતલબ શું થાય? એક્સ બિલોંગ્સ ટુ એનો મતલબ શું થાય? કે એની અંદર જેટલા પણ એક્સ છે એ બધા જ માટે શું થવું જોઈએ? એ ઘટક એક્સ છે બી નો પણ સભ્ય હોય. એનો મતલબ કે બધા ઘટક બી માં પણ હોય તો એને શું કહેવાય? બી નો ઉપગણ કહેવાય. આ એરો તમને દેખાય છે ને, એરો, બરોબર, એને કહેવાય પ્રેરણ. શું કહેવાય? પ્રેરણ. આને વાંચશું આપણે ઇમ્પ્લાઇઝ, કે એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી. ઇમ્પ્લાઇઝ છે ને એ જો અને તો પ્રકારના વિધાનને જોડવાનું એક કનેક્ટર છે. શું છે? ઇમ્પ્લાઇઝ છે પ્રેરણ. એ શેના માટે ઉપયોગ થાય? તો કે જો અને તો વાળું તમારું જે વિધાન હોય એની વચ્ચે કનેક્ટ કરે. કે જો વરસાદ પડે, પછી ઇમ્પ્લાઇઝ તમે કરી નાખો તો પાછળ તમે લખી શકો કે રસ્તા ભીના થાય. જો વરસાદ પડે ઇમ્પ્લાઇઝ રસ્તા ભીના થાય. ઇમ્પ્લાઇઝ એટલે એમાં જોતો આવી ગયું. ક્લિયર?
તો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે જો x છે એનો સભ્ય હોય તો x એ b નો સભ્ય પણ હોય તો શું કહેવાય એને? a ઉપગણ b. પણ એકાદા બે x માટે નહીં, બધા માટે થવું જોઈએ, એટલા માટે આપણે શું લખ્યું? ફોર એવરી. ઓકે, રેડી? અને બીજી વાત આવડી, આ બે પોઈન્ટ છે ને બહુ IMP છે આવડા. આ a ઉપગણ એ અને બીજું એ કે ફાઈ ઉપગણ એ. આ a ઉપગણ એનો મતલબ શું થયો કે કોઈ પણ ગણ છે એ પોતાનો ને પોતાનો તો ઉપગણ હોવાનો જ છે. રેડી? એ મારે હવે કઈ સમજાવવાની વસ્તુ નથી. કોઈ પણ ગણના ઘટક હોય પોતાનામાં ને પોતાનામાં તો હોય જ છે, હોય જ. રેડી? એનો મતલબ કે કોઈ પણ ગણ છે પોતાનો તો ઉપગણ હોવાનો જ છે. એટલે એનો મતલબ કે એ ઉપગણ એ જ્યાં એ છે એ કોઈ પણ ગણ હોઈ શકે છે, કોઈ પણ, એમાં ખાલી ગણ આવી ગયા, બધા આવી ગયા. રેડી? પણ આ બીજું છે ને બહુ ખાસ છે. જો આની તમને સાબિતી આપીશ. જ્યારે સંબંધ અને વિધેય નામનું ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં તમને કીધું હતું કે ખાલી ગણ છે ને દુનિયાના કોઈ પણ ગણનો ઉપગણ થાય. શું? ફરી પાછું બોલું છું કે ખાલી ગણ છે એ કોઈ પણ ગણનો ઉપગણ કહેવાય, અથવા તો ખાલી ગણ છે એ કોઈ પણ ગણનો ઉપગણ છે. ગમે તે ગણ હોય એનો એક ઉપગણ તો ફિક્સ જ છે, ખાલી ગણ, અને બીજો ઉપગણ એ પોતે. રેડી? એટલે મેં તમને ત્યારે પણ કીધું હતું કે દુનિયાનો કોઈ પણ ગણ હોય એના બે ઉપગણ ફિક્સ છે, એ ગણ પોતે અને બીજો એક છે એ ખાલી ગણ. હવે એવું કઈ રીતના થાય સાહેબ કે ખાલી ગણ છે એ એનો ઉપગણ હોય, એનો એટલે કે ગમે એનો ઉપગણ હોય? તો ચાલો સાબિત કરીએ. આપણે ધારી લઈ કે ફાઈ એ ઉપગણ નથી. જુઓ, આનો મતલબ થાય ઉપગણ, પણ એ ઉપગણની માથે તમે આડો લીટો કરી નાખો ને એનો મતલબ કે ઉપગણ નથી. તો હું એવી ધારણા કરું છું કે ધારો કે ખાલી ગણ છે એ એનો ઉપગણ નથી. હવે આ વિધાન છે ને તમને અત્યારે નહીં સમજાય, પણ એક ઉદાહરણ થ્રુ તમને સમજાવું. જો ગમે ત્યારે તમારે એવું સાબિત કરવું હોય ને કે એ છે એ બીનો ઉપગણ નથી, તો તમારે શું કરવાનું ખબર હે? એ માંથી એકાદો ઘટક લઈ લેવાનો, એને સામે મૂકવાનો અને ભાઈ ચેક કરવાનો કે બીમાં છે કે નહીં. જો એ બીમાં ન હોય તો તમારું ઉદાહરણ પૂરું. તમારે કહી દેવાનું કે જો ભાઈ એનો આ ફલાણા નામનો ઘટક છે, એ ફલાણા નામનો ઘટક ગણ બીમાં નથી, એટલા માટે અમે કહીએ છીએ કે એ છે એ બીનો ઉપગણ નથી. સમજાવું? જો માની લખું, આમ લખું કે a બરાબર 1 2 3 અને b બરાબર 2. રેડી? b બરાબર શું લખી નાખું? 1 3 અને 4. જો પહેલા તો ચેક કરો કે અહીંયા a b નો ઉપગણ છે, a b નો ઉપગણ છે, તો કે ના. શું કામે? તો કે 1 આમાં છે, 1 આમાં પણ છે, 3 આમાં છે, 3 આમાં પણ છે, પરંતુ આ 2 હતો ને 2 એ b માં નથી. તો હવે મારું વિધાન નિરાતે સાંભળજો કે જ્યારે તમારે એવું સાબિત કરવું હોય ને કે એ b નો ઉપગણ નથી, ત્યારે તમને ગણ એમાં એકાદો ઘટક તો એવો મળશે અને મળશે કે જે ગણ બી માં નહીં હોય. ઓછામાં ઓછો એક કહું છું, એક કરતાં વધારે ઘટક પણ મળી શકે તમને, પણ ઓછામાં ઓછો એક ઘટક તો એવો મળશે જ કે જે એમાં હશે પરંતુ બીમાં નહીં હોય. તો જ તમે એમ કહી શકો કે એ બીનો ઉપગણ નથી. અહીંયા મને એક ઘટક એવો મળ્યો કયો 2, તો હું અહીંયા એમ કહી શકું કે 2 બિલોંગ્સ ટુ એ, કે 2 છે એ ગણ એમાં છે, પરંતુ 2 is does not belongs to B. 2 is does not belongs to B. કે બગડો છે, બગડો એ ગણ એમાં છે, પરંતુ બગડો છે એ ગણ બી માં નથી. તેથી એ છે એ બી નો ઉપગણ નથી. તો હું આમ લખી શકું કે તેથી A is not a subset of B. એ છે એ બી નો ઉપગણ નથી. શું કામે ભાઈ? તો કે એક ઘટક મને બે એવો મળ્યો કે જે એમાં છે પણ બી માં નથી. તો હવે મારું વિધાન ફરી પાછું એક વખત નિરાતે સાંભળો કે જો તમારે એવું સાબિત કરવું હોય કે એ છે એ બીનો ઉપગણ નથી, તો તમારે એનો એકાદો ઘટક એવો પકડી લેવાનો કે જે એમાં હોય પરંતુ બીમાં ન હોય, અથવા તો તમને ઓછામાં ઓછો એક ઘટક એવો મળશે કે જે એમાં હશે પરંતુ બીમાં નહીં હોય, તો જ તમે કહી શકો કે એ બીનો ઉપગણ નથી. રેડી? તો અહીંયા મેં શું લખ્યું હતું કે ખાલી ગણ છે એ કોઈ પણ ગણ એ છે એનો ઉપગણ નથી, ખાલી ગણ છે એનો ઉપગણ નથી. તો એનો મતલબ એવો થયો ને સાહેબ કે તમને ખાલી ગણમાં એકાદો ઘટક એવો મળતો હશે કે જે એમાં નહીં હોય, તો જ તમે એમ કહેતા હશો ને કે ફાઈ છે એનો ઉપગણ નથી. ફાઈ છે એનો ઉપગણ નથી એનો મતલબ કે તમને એકાદો ઘટક ફાઈમાં એવો દેખાય છે જે એમાં નથી,
મને અહીંયા એક ઘટક બી એવો દેખાતો હતો કે જે બી માં નહોતો, એટલા માટે મેં ના પાડી દીધી એ ઇઝ નોટ અ સબસેટ ઓફ બી. સબસેટ એટલે કે ઉપગણ, નોટ અ સબસેટ એટલે કે ઉપગણ નથી. રેડી? તો ફરી બાજુ કે ફાઈ એનો ઉપગણ નથી, એનો મતલબ કે કોઈક ઘટક એક્સ એવો મળે કે જેથી એ એક્સ છે એ ફાઈમાં હશે, એક્સ છે એ ફાઈમાં હશે, પરંતુ એ એક્સ છે એમાં નહીં હોય, તો જ એમ કહેવાય ને કે ખાલી ગણ છે એનો ઉપગણ નથી. એકાદો ઘટક એક્સ તમને એવો મળશે કે જે ફાઈમાં હશે, આમાં હશે ફાઈમાં, પણ એમાં નહીં હોય, એમાં નહીં હોય. પણ શું સાહેબ આવું સાચું છે? શું તમે અહીંયા લખ્યું કે એક્સ બિલોંગ્સ ટુ ફાઈ, કોઈક ઘટક એક્સ એવો મળશે કે જે ફાઈમાં હશે, પણ સાહેબ એક્સ બિલોંગ્સ ટુ ફાઈ શક્ય નથી. નિરાતે સાંભળજો, આ એક્સ બિલોંગ્સ ટુ ફાઈ શક્ય નથી. શું કામે? કારણ કે ફાઈનો મતલબ જ ખાલી ગણ થાય, અને ખાલી ગણ એટલે એવો ગણ કે જેમાં કાંઈ ન હોય. પણ તમે તો અહીંયા એમ લખો છો કે મને કોઈક એક્સ એવો મળે છે, કોઈક એક્સ કે જે ફાઈમાં છે, પણ હકીકતે ફાઈમાં કંઈ હોય જ નહીં. તો એનો મતલબ કે આપણે આ લખ્યું છે એ શક્ય નથી. એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. આને કહેવાય અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીત એટલે એવી મેથડ કે તમારે જે સાબિત કરવું હોય ને એનાથી ઊંધું તમે પહેલાં ધારી લેશો, અને છેલ્લે જઈને પછી તમે સાબિત કરશો કે અમે ખોટા છીએ. અહીંયા મેં એ જ કર્યું હતું, મારે સાબિત એવું કરવું હતું કે ફાઈ છે એનો ઉપગણ છે, પણ મેં ધારણા એવી કરી કે ફાઈ છે એનો ઉપગણ નથી, અને છેલ્લે જતાં મેં જ કહી દીધું કે આપણી ધારણા ખોટી છે. જો મારી ધારણા ખોટી હોય, મારી ધારણા આવડી હતી, આ ખોટું હોય એનો મતલબ કે હકીકતમાં ફાઈ છે એનો ઉપગણ છે. ધીસ ઇઝ ધી મેજિક ઓફ મેથ્સ. સમજાય છે બધાને? રેડી? મેં શું કર્યું હતું? મેં પહેલાં એવી ધારણા કરી કે ખાલી ગણ છે એનો ઉપગણ નથી. તો જો એવું થતું હોય સાહેબ, તો તમને એકાદો ઘટક એક્સ એવો મળશે કે જે ફાઈમાં હશે પણ એમાં નહીં હોય. એને લખાય આવી રીતના એક્સ બિલોંગ્સ ટુ ફાઈ, પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ સેટ એ. પણ હકીકતમાં આ વાત ખોટી છે. આવું લખાય, આવું લખી ન શકાય. શું કામે? તો કે ખાલી ગણનો મતલબ જ એવો છે કે એમાં કોઈ ઘટક હશે જ નહીં. પણ તમે અહીંયા લખ્યું કે એક્સ બિલોંગ્સ ટુ ફાઈ, જે શક્ય નથી. એ શક્ય નથી એનો મતલબ કે આપણી ધારણા શું છે? ખોટી છે. અને આપણી ધારણા ખોટી હોય તો હકીકતમાં સાચું શું છે? ફાઈ ઇઝ ઉપગણ ઓફ એ. ફાઈ ઇઝ અ સબસેટ ઓફ એ. કે ખાલી ગણ છે એ કોઈ પણ ગણનો ઉપગણ છે. અહીંયા એ એટલે કોઈ પણ ગણ હો, આ એ છે એ કોઈ પણ ગણ હોઈ શકે છે. ક્લિયર છે? ઓકે. તો હવે ફાઇનલ જોવો, અહીંયા મેં લખેલું છે કે કોઈ પણ અરિક્ત ગણ, અરિક્ત એટલે ખાલી ન હોય એવો, કોઈ પણ અરિક્ત ગણને ઓછામાં ઓછા બે, ઓછામાં ઓછા બે, ઓછામાં ઓછા બે નો મતલબ કે બે તો હશે જ, બે કરતાં વધારે પણ હોઈ શકે, પણ મિનિમમ બે તો હોય જ. ઓછામાં ઓછા એટલે મિનિમમ. આપણે ન કહી હું મિનિમમ 3 રોટલી તો ખાઈ જ જાઉં, પછી મારું ભાવતું શાક હોય, મારી ફેવરિટ સબ્જી હોય તો હું 4 અને 5 રોટલી પણ ખાઈ શકું, પણ મિનિમમ મારે 3 રોટલી તો જોઈએ જ. મિનિમમ એટલે ઓછામાં ઓછું. તો અહીંયા હવે ફરી પાછા આવી જાવ કે કોઈ પણ અરિક્ત ગણ એને ઓછામાં ઓછા બે ઉપગણ તો હોય જ. કયા કયા? ફાઈ, આવડો ફાઈ, અને આપેલ ગણ પોતે. જો અહીંયા એ આપેલ ગણ પોતે એટલે એ પોતે જતો ને અહીંયા, અને બીજો આવડો ખાલી ગણ. રેડી? તો ફરી બાજુ એક વખત કહી દઉં કે કોઈ પણ અરિક્ત ગણ હોય એને મિનિમમ બે ઉપગણ તો મળે જ, ઓછામાં ઓછા બે તો હોય જ. કયા કયા? ફાઈ અને આપેલ ગણ પોતે. રેડી? તો આ બંને ઉપગણને, આ તમારા માટે નવું આવ્યું જો, આ બંને ઉપગણને કેવા કહેવાય? અનુચિત ઉપગણ કહેવાય. કેવા કહેવાય? અનુચિત. કોને? એ ગણ પોતે અને ખાલી ગણ. કોને? એ ગણ પોતે અને ખાલી ગણ. એને કેવા કહેવાય? અનુચિત ઉપગણ કહેવાય. રેડી? અને એના સિવાયના જે બીજા હોય ને એને કેવા કહેવાય? ઉચિત ઉપગણ કહેવાય. જો મેં લખેલું છે કે આપેલ ગણના અન્ય ઉપગણને, અન્ય એટલે કે એના સિવાયના ઉપગણને શું કહેવાય? ઉચિત ઉપગણ કહે છે. રેડી? તો ખાલી ગણ અને એ ગણ પોતે, એ બેને કેવા કહેવાય? અનુચિત. અને એના સિવાયના જે બાકી વહીતા હોય એને કેવા કહેવાય? ઉચિત ઉપગણ. ક્લિયર? ચાલો પછી આ ફરી પાછું એક વખત હું એ સ્ટેટમેન્ટ મેં લખેલું છે તમારી સમક્ષ. શું લખેલું છે સાહેબ? જોવો કે જો કોઈ ગણમાં સભ્યોની સંખ્યા n હોય, જો કોઈ ગણમાં સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉપગણની સંખ્યા કેટલી થાય? 2n.
2 ની ઘાતમાં n. આ ફોર્મ્યુલા મેં તમને પહેલાં સમજાવી દીધેલું છે જ્યારે સંબંધ અને વિધેય આપણે સ્ટડી કરતા હતા ત્યારે, કે જો કોઈ ગણની અંદર n જેટલા સભ્ય હોય તો એના ઉપગણ કેટલા બને? 2 ની ઘાતમાં n જેટલા. પણ જોવા જેવું આ છે કે ઉચિત ઉપગણ કેટલા મળે? તો કે ઉચિત ઉપગણ આટલા મળે. 2 ની n ઘાત તો ખરી, પણ એમાંથી -2 કરવાના. 2 ની n ઘાતનો જે આન્સર આવે એમાંથી 2 બાદ કરી દેવાના. આવું શું કામે? સ્માર્ટ પીપલ સમજી ગયા છે બધા. મેં કેવા ઉપગણ લખ્યા છે અહીંયા ઉચિત? આ 2 ની ઘાતમાં n, 2n, એમાં બધાય ઉપગણ આવી ગયા, બધાય. પણ મારે કેવા જોઈએ છે? ખાલી ઉચિત. ઉચિત એટલે કે અનુચિત ન હોવો જોઈએ. અને અનુચિત કોને કહેવાય? તો કે ખાલી ગણ અને આપેલ ગણ પોતે. તેનો મતલબ કે અનુચિત ગણ ટોટલ કેટલા હોય? 2. કયા કયા? ખાલી ગણ અને ગણ પોતે. એટલે એનો મતલબ અનુચિત ગણ 2 હોય. તો આ કુલ ઉપગણ હતા, કુલ ઉપગણ 2 ની n ઘાત, એમાંથી હું 2 બાદ કરી દઉં. એ 2 બાદ મેં શેના કર્યા? ઓલા અનુચિત ઉપગણના મેં 2 બાદ કરી નાખ્યા. તો 2 ની n ઘાતમાંથી તમે 2 બાદ કરો ને, પછી જેટલા ઉપગણ વધ્યા હોય કેવા હોય? ઉચિત ઉપગણોની સંખ્યા હોય. એટલે આ ટાઈપનો ક્વેશ્ચન ઘણી બધી વખત MCQમાં પૂછાઈ ગયો છે. ક્લિયર? તમને એમ આપેલું હોય કે જો કોઈ ગણમાં n જેટલા સભ્ય હોય તો એના ઉચિત ઉપગણ કેટલા થાય. ઉતાવળમાં ઘણા સ્ટુડન્ટ્સ આ કરી નાખે છે. એ આવું ઉચિત કે એવું કંઈ વાંચતા જ નથી, ખાલી ઉપગણ જ વાંચે. એવું નથી. આ 2 ની n ઘાત છે એ તો એના કુલ ઉપગણ છે, પણ ઉચિત એટલે એમાંથી 2 બાદ કરવા પડે. એ 2 બાદ આપણે શેના કરીએ છીએ? અનુચિત ઉપગણના. ક્લિયર? ઓકે, ચાલો. તો તમારા માટે સાવ નવો ટોપિક કહેવાય આવડો આ ઘાતગણ. ઘાતગણને ઇંગ્લિશમાં કહેવાય છે પાવર સેટ. શું કહેવાય? પાવર સેટ. શું કહેવાય છે? પાવર સેટ. નિરાતે સમજજો આ કોન્સેપ્ટ, કારણ કે બહુ અગત્યનો ટોપિક છે. ક્લિયર? જુઓ શું કીધેલું છે કે કોઈ પણ ગણ એ માટે એના તમામ ઉપગણોથી બનતા ગણને એનો શું કહેવાય? ઘાતગણ કહેવાય. ઘાતગણ શેનાથી બને છે? અહીં અંડરલાઈન કરી નાખું કે એના તમામ ઉપગણો. એના જેટલા ઉપગણ હોય ને બધાય તમારે લખી નાખવાના, અને એનો પાછો શું બનાવવાનો? ગણ. તો ઈ ગણને શું કહેવાય? ઘાતગણ કહે છે. તેને સંકેતમાં P of A વડે દર્શાવે છે. આ P શેના લીધા? તો કે ઇંગ્લિશમાં એનો પહેલો આલ્ફાબેટ P છે એટલા માટે. રેડી? જેનો ઘાતગણ હોય એનો. B નો ઘાતગણ હોય B નો, તો શું લખાય? P of B. અહીંયા હું શેનું ડિસ્કશન કરતો હતો? એનું. એટલે મેં શું લખ્યું છે? P of A. હવે આવડું વિધાન બહુ ખાસ છે કે ઘાતગણનો દરેક સભ્ય ગણ હોય છે. લે હાલે, શું વાત છે? ઘાતગણનો દરેક સભ્ય ગણ હોય છે. અત્યાર સુધી શું થતું હતું ખબર છે? માની લો કે હું આમ લખું કે A બરાબર 1 2 3. તો સમજજો, આ 1 2 અને 3 જે છે, આ 1 2 અને 3, આ 3 શું કહેવાય? આને શું કહેવાય? તો કે આ 1 2 અને 3 ને શું કહેવાય? તો કે એના સભ્ય કહેવાય. તો અહીંયા આ સભ્ય જે છે, સભ્ય એ પોતે ગણ નથી. સભ્ય છે ને એ સભ્ય જ છે. રેડી? સભ્ય છે એ સભ્ય જ છે, એ ગણ નથી. પણ જ્યારે ઘાતગણનો દરેક સભ્ય છે ને એ ગણ હશે. શું કામ એવું? હમણાં તમને એક્ઝામ્પલથી સમજાવું. ક્લિયર? અને લાસ્ટ સ્ટેટમેન્ટ કે ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય. ઘાતગણ છે ને ક્યારેય ખાલી ગણ નહીં હોય. ચાલો બે તમને સમજાવી દઉં કઈ રીતના. ચાલો, ફોર એક્ઝામ્પલ, A બરાબર 1,2. તો P of A બરાબર P of A એટલે હવે સમજી જવાનું કે એનો ઘાતગણ. જોવો એનો ઘાતગણ કઈ રીતના બને? તો કે એના તમામ ઉપગણો. એટલું વાંચો, એના તમામ ઉપગણો. તો ચાલો પેલા આ A આપેલો છે ને એના બધા ઉપગણ આપણે લખી નાખીએ. ચાલો, તો મેં તમને એવી ટેવ પડાવેલી છે કે પહેલા તો તમારે 5 લખી નાખવાનો અને એ ગણ પોતે લખી નાખવાનો. ઈ ગણ એટલે અહીંયા A આપેલો છે એટલે A મેં લખી નાખ્યો. ક્લિયર? પછી હવે શું કરવાનું છે? તો કે સિંગલ ઘટક હોય ને એવા તમારે ઉપગણ લખી નાખવાના. સિંગલ ઘટક હોય એવા. રેડી? એટલે હું ઉપગણ લખું છું. ઉપગણ.
ચાલો તો પેલા ગણની અંદર 1 લખી નાખીએ અને પછી શું લખી નાખીએ ગણની અંદર 2. હવે એમ કહેતા નહીં કે સાહેબ ગણની અંદર 2 લખી નાખો 1,2. એ ઓલરેડી મેં લખી નાખ્યું એ. આ એ એટલે જો અહીંયા ચેક કરી લો એ બરોબર શું છે ગણની અંદર 2 ઘટક આવી ગયા. ક્લિયર? એટલે ખાલી ગણ અને એ ગણ પોતે પહેલાં લખી નાખવાનો, પછી સિંગલ ઘટકનો વારો લઈ લેવાનો. એટલે ગણની અંદર ખાલી 1 અને ગણની અંદર ખાલી 2. આ 4 મેં અહીંયા લખ્યા એને શું કહેવાય? એના ઉપગણ કહેવાય. તો ચાલો એના તમામ ઉપગણ આ લખાઈ ગયા. એનાથી બનતા ગણને આ 4 જે મેં ઉપગણ લખ્યા ને એનો પાછો શું બનાવવાનો? ગણ. યસ, ચાલો એનો પણ શું બનાવી દીધું આપણે? ગણ. એને શું કહેવાય? ઘાતગણ કહેવાય. એટલે હું તો સ્ટુડન્ટને સાવ ઇઝી રીતે આવી રીતના સમજાવું છોકરાઓ. શું કરવાનું તમારે? ગમે ત્યારે ઘાતગણ બનાવવું હોય ત્યારે તમને જે ગણ આપેલો હોય ને એના પહેલાં બધા ઉપગણ લખ નાખવાના અને પછી બારોબાર બે બાજુ શું કરી નાખવાનો? છગડીયો કાઉન્સ. એટલે તમારું કામ થઈ ગયું પૂરું. હવે સાંભળજો, મેં શું કીધું હતું કે ઘાતગણનો દરેક સભ્ય શું હોય? ગણ હોય. તો અહીંયા ઘાતગણના સભ્યો કોને કહેવાય? ઘાતગણ એટલે પી ઓફ એ. પી ઓફ એના સભ્ય કોને કહેવાય? તો કે આ છગડીયા કાઉન્સની અંદર જે 4 મેં લખ્યા ને એ બધા શું છે? પી ઓફ એના સભ્ય. આ મેન જે છગડીયો કાઉન્સ છે એની અંદર આ જે 4 ઘટક લખ્યા છે એને શું કહેવાય? પી ઓફ એના સભ્ય. તો હવે જોજો, પી ઓફ એનો દરેક સભ્ય ગણ છે. શું કામે? પી ઓફ એનો પહેલો સભ્ય આવડો આવ્યો 5. 5 ને શું કહેવાય? ખાલી ગણ. આવ્યું ને ગણ. પી ઓફ એનો બીજો સભ્ય કોણ છે? આ એ. એ એટલે આવડું આ છે ને ગણ. યસ. પી ઓફ એનો ત્રીજો સભ્ય દેખાય જ છે, છગડીયા કાઉન્સની અંદર લખ્યું એટલે ગણ જ કહેવાય. પી ઓફ એનો ચોથો સભ્ય આવડો. જો છગડીયા કાઉન્સની અંદર મેં 2 લખ્યા છે એટલે એ પણ શું છે? ગણ. છગડીયો કાઉન્સ જ્યાં દેખાય અહીંયા ગણ હોય. 5 પોતે ખાલી ગણ છે. એ એટલે આવડું આ એ પણ ગણ છે. આ બે તમને ગણ દેખાય જ છે. રેડી? ડન? સમજાઈ ગયું કે ઘાતગણનો દરેક સભ્ય જે ગણ જ હોય. જોઈ લ્યો અહીંયા 4 4. પણ સાહેબ આવડું આ સ્ટેટમેન્ટ તો સમજાવો કે ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય. રેડી? હવે કદાચ તમે આમાં એક ઘટક લ્યો, ખાલી એક ઘટક, તો એમાં પણ એ ઘટક પોતે અંદર આવશે. તો તમને સાવ સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દઉં. બરોબર? સ્ટુડન્ટને આમાં કદાચ એવો વિચાર નહીં. આમાં તો તમે કહેશો જ કે સર આ ક્યાં ખાલી ગણ છે? ખાલી ગણ નહીં, આમાં તો 4 ઘટક આપેલા છે. તમે તેમ કહેજો કે ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય. રેડી? તો ઘણા સ્ટુડન્ટ એમ થતું હોય કે સર કદાચ ખાલી ગણ પોતે હોય, ખાલી ગણ પોતે, તો એનો ઘાતગણ ખાલી ગણ ન થાય? તમારા મગજમાં ક્વેશ્ચન હશે કે સર એક ખાલી ગણ છે, ખાલી ગણ, એનું આપણે ઘાતગણ બનાવીએ તો એ ખાલી ગણ હોય ને? તો તમે અહીંયા એમ કેમ લખ્યું કે ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય? ચાલો હવે એ સમજાવું તમને. જુઓ, માની લો કે મેં એ બરાબર શું લઈ લીધું? 5. મેં એ બરાબર શું લઈ લીધું? ખાલી ગણ. તો હવે મારે આનો ઘાતગણ બનાવવો હોય કોનો? એનો એટલે કે 5 નો. એ અને 5 બે સરખા જ છે. રેડી? તો પી ઓફ એ બરાબર શું કરવાનું છે? ઘાતગણ બને કેવી રીતના? તો કે એના તમારે જેનો ઘાતગણ બનાવવો હોય એના બધાય ઉપગણ પહેલા લખી નાખવાના. ચાલો તો અહીંયા ગણ એ કોણ છે? તો કે ગણ એમાં એક જ ગણ એ બરાબર શું છે? 5. રેડી? અથવા તો એમ તમને કહી દઉં, ચાલો આપણે એ લેવું નથી. એ લઈશ તો તમે લોકો ખોટા વળી કન્ફ્યુઝ થશો. એમ જ લખી નાખીએ તો આપણે કે ખાલી ગણનો ઘાતગણ પી ઓફ 5 બરાબર. મારે કોનો ઘાતગણ બનાવવો છે? 5 નો. 5 નો ઘાતગણ બનાવવો હોય તો મારે શું કરવું પડે? સૌ પ્રથમ તો કે 5 છે ને 5 એના બધાય ઉપગણ લખ નાખવાના. હવે 5 ના કેટલા ઉપગણ બને? 5 પોતે. 5 નો કોણ ઉપગણ બનશે? 5 પોતે. રેડી? એટલે ચાલો એ લખી નાખો 5. હવે આ તો મેં ખાલી ઉપગણ જ લખ્યો છે ને અહીંયા, એનો હજી શું બનાવવાનો છે? ગણ. યાદ કરો, સરે કીધું હતું કે પેલા ગણના બધા ઉપગણ લખ નાખવાના અને એને પછી શું કરી દેવાનું? બે બાજુ છગડીયો કાઉન્સ. એટલે આ તમે ઉપગણ લખ નાખો. હવે શું કરી નાખવાનું? છગડીયો કાઉન્સ. તો બેટા, સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ડ્સ, હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. આનો મતલબ એવો થયો કે આ ખાલી નથી. ખાલી કોને કહેવાય? આવી રીતના હું આમ લખું ને, આને ખાલી ગણ કહેવાય.
જ્યારે અહીંયા ગણની અંદર એક ઘટક છે, ગણની અંદર એક ઘટક છે. કયો ઘટક? ફાઈ પોતે. ફાઈ પોતે અહીંયા ગણની અંદર છે, એટલા માટે પી ઓફ ફાઈ એટલે કે ફાઈનો ઘાતગણ ક્યારેય ખાલી હોય જ નહીં. સમજાઈ ગયું? મેં અહીંયા એમ લખ્યું હતું કે ઘાતગણ ક્યારે ખાલી ગણ ન હોય. તમારા મગજમાં એવો ક્વેશ્ચન હતો કે સર ખાલી ગણ આપણે પોતે લઈ લઈ, ખાલી ગણને સ્વીકારી લઈ, ખાલી ગણનો મારે ઘાતગણ બનાવવો હોય તો ચાલો આ ખાલી ગણનો ઘાતગણ પી ઓફ ફાઈ શું કરવાનું છે? તો કે ખાલી ગણના બધા ઉપગણ લખ નાખવાના. ખાલી ગણનો એક જ ઉપગણ મળે એ પોતે, એટલે એ પોતાને પહેલા લખ નાખ્યો અને પછી એને આપી દીધો છગડીયો કાઉન્સ. તો હવે આ તમારો ગણ છે અને આ ગણ જે ખાલી ગણ નથી. શું કામે? કારણ કે અહીંયા ગણની અંદર એક ઘટક છે. આવડવા ગણની અંદર આ એક ઘટક છે. કયો ઘટક? ફાઈ. તો હવે સમજો, આવી રીતના ગમે ત્યારે સંકેત આવે ને તો સમજવાનું તમારે કે આ ખાલી ગણ નથી. આને કેવો ગણ કહેવાય? એકાકી ગણ. કારણ કે ગણની અંદર એક ઘટક છે, એક ઘટક. કયો? ફાઈ પોતે. કયો? ફાઈ પોતે. તો હવે સમજાણું કે આ ખાલી ગણ છે ને, ખાલી ગણ, સોરી ઘાતગણ છે ને, ઘાતગણ આવડો પી, ઘાતગણ એ ક્યારેય ખાલી તો ન જ હોય. ઓછામાં ઓછો એક ઘટક તો એમાં હોવાનો જ છે. કોણ? ફાઈ. સમજાય છે? ઓછામાં ઓછો એક ઘટક તો હોય. ઓછામાં ઓછો એટલે મિનિમમ કહું છું. એક કરતાં વધારે ઘણા બધા હોઈ શકે, પણ એક તો હોય જ સાહેબ. એક કરતાં વધારે તો પોસિબલ છે જ, પણ એક તો હોય જ. એ પણ કયા કેસમાં? તમે જો ખાલી ગણનો ઘાતગણ બનાવવા જતા હોય ને ત્યારે એ ગણની અંદર એક ઘટક હશે, એ ફાઈ પોતે. રેડી? એટલા માટે મેં તમને સંબંધ અને વિધેયમાં એક વખત એવું કીધું હતું કે ખાલી ગણ તમારે લખવું હોય તો કાં ફાઈ લખવાનું અને કાં તો આવીના છગડીયા કાઉન્સ કરી નાખવાનું. હવે વચ્ચે કાંઈ લખવાનું છે નહીં. જો છગડીયા કાઉન્સની અંદર વચ્ચે તમે કંઈક લખ્યું એનો મતલબ કે એ ખાલી ગણ નથી. અહીંયા છગડીયા કાઉન્સની અંદર મેં લખ્યું છે ફાઈ, એનો મતલબ કે આ ખાલી ગણ નથી. પરંતુ કેવો ગણ છે? એકાકી. કેવો ગણ છે? એકાકી. રેડી? ડન? તો આજના લેક્ચરમાં સ્ટુડન્ટ્સ અહીંયા સુધી રાખીએ. તમે નિરાતે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે એક્સરસાઇઝ 1.3 નું આપણે સ્ટાર્ટિંગ કરી દઈશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.